બોલો સતગુરુદેવની પોપટ રામ પાપાની તુદેશ્વર માતમી લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. સદગુરુ મળવા ત્યાં સુધી આપણો પ્રબળ એટલે જોરદાર પુરુષાર્થ છે. જોકે શાસ્ત્રોમાં, વેદ વેદાંત પુરાણોમાં અને મહાપુરુષોએ વાણીમાં કીધું છે કે સદગુરુ મળવા કઠણ છે, સતાય મળે એ મનુષ્ય અતિ ભાગ્યશાળી છે. અને પુરુષાર્થ કરતા કરતા મળી જાય ત્યાર પછી સદગુરુને જેમ સેમ સેવવા. સેવવા એટલે પ્રથમ સદગુરુમાં પરિબ્રહ્મ પરમાત્મા એટલે ભગવાનનો ભાવ નક્કી કરવો. જોકે એ તો સ્વરૂપે કરીને સહેજ સદગુરુ સ્વરૂપ એને વેદ વેદાંત બધાય પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ કહે છે. એટલે જ ગવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા બધા આપણે માટે સદગુરુમાં આવી જાય. સદગુરુ મળ્યા પછી કોઈ સાધક દેવી દેવતા કે કર્મકાંડમાં રખડે તો ખરેખર એને સદગુરુ મળ્યા એટલું જ કહેવાય છે. જેમ સેમ એને સદગુરુની ઓળખાણ નથી થઈ. પણ સદગુરુ એકમાં બધું આવી જાય. સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. તો એક સદગુરુમાં ભગવાન ભાવ નક્કી કરવો. એથી બીજી વસ્તુ, સદગુરુ સિવાય ધ્યાનની મૂર્તિ બીજી કોઈ નજરે નહીં લાવવી. આ બાપાના શબ્દો છે. ત્રીજી વસ્તુ, તન મન ધન લગાવીને હૃદયના પૂર્ણ પ્રેમથી સદગુરુને સેવવા. જેમ 2 લાખ યોજન દૂર વસે ચંદ્રમાં તોય ચકોરી દેખીને હરખાય. એસી પ્રીત પ્રીતમ શું જેની દ્રષ્ટિ ન પલટાય. ચકોરી પક્ષી ચંદ્રમાનું અંતર 2 લાખ યોજન એટલે 8 લાખ ગાઉ સેટું છે. છતાંય ચંદ્ર ઉગ્યા પછી ચકોરી પક્ષી એક જ ધારા ચંદ્રને જોયા જ કરે, નિરીખ્યા જ કરે અને હરખાણા કરે છે. ચંદ્ર આથમે પછી એનું જે ચારો ચરવાનું જે કઈ કામ હોય એ કરે છે. એવી રીતે આપણે માટે સદગુરુને જોઈને અંતરનો હરખાય, દિલમાં ખુશી થાય કે આપણને ભાગ્યશાળી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા મળ્યા તો એને તન મન ધનથી સેવવા. આ એક વસ્તુ. એથી પણ આગળ જાય તો સદગુરુ કૃપા કરે ત્યારે આપણને ભજનનો મૂળ મર્મ બતાવે. જે ઘરની અંદર સદગુરુ કાયમ રહેશે એ ઘર આપણને વચન રૂપે પરખાવે કે મારા ઘરનું આ સરનામું છે અને તું પણ આ ઘરમાં જ રહેજે. જન્મ જન્મ ઠરવાનું ઠામ ઠેકાણું હોય તો નામ વચન એક છે. એકને માટે નહીં, જગતમાં જેટલા મહાપુરુષો ત્યાં બધાએ વચન એક જ નામનું કર્યું છે. તો મળ્યા પછી 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લો ઘડી ઘડી. હે મનવા તું જપી લે હરી હરી. 8 પહોર ને રાત દિવસ
ત્યાં કોઈ કદાચ વાંધો ઉઠાવે કે ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા કરતા ભજન કેમ કરવું, એક દ્રષ્ટિએ વાંધો સાચો છે, પણ જો હૃદયમાં પ્રેમ પ્રગટે તો મનના બે ભાગ છે. એક ભાગથી સ્મરણ થાય છે અને એક ભાગથી કામ ધંધો વ્યવહાર થાય છે. કદાચ એ ન થઈ શકે, આટલી બધી એકાગ્રતા ન હોય તો આટલી એકાગ્રતા હોય અને એક સતાવધાની અદા કહેવાય છે. એટલે જ્યાં આપણે મન મૂકીએ ત્યાં મન ચોંટી જાય. એટલું બધું ન હોય તો જેટલો ટાઈમ તમે ધંધા વ્યવહારમાંથી નિવૃત્ત થાવ એટલો ટાઈમ સ્મરણ ભજનમાં ગાળો, બીજે ઇતર પ્રવૃત્તિમાં નહીં. ટીવી, ફિલ્મ, નાટક, સિનેમા, ગાળિયા તાળિયા, રંગતાળિયા, ભાઈબંધ દોસ્તારો, ગામ ગપાટા, નિંદા ટીકા, ઈર્ષા વેરભાવ, ત્યાં ક્યાંય મન નહીં. તો શ્વાસા લેખે જાહે, નહીતર ભરેલા શ્વાસા એમાંય કટકા થાય તો શ્વાસ લેખે નહીં જાય. એટલે 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લો ઘડી ઘડી. શની રટના કે નામની, સાચું નામ તમે સાહેબનું સમરો જે કીર્તા રહ્યા કાયા ઘડી. ગૌરીના આનંદ તમે ગજાનંદ સમરો તો રીધી સીધી સર્વે આગે ખડી. સાચું નામ તમે સાહેબનું સમરો. સાહેબ એટલે સર્વોપરી ઊંચામાં ઊંચા પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ. એનું બીજું રૂપ આપણી અંદર આપણો આત્મા છે. એનું નામ, સાચું નામ એ છે એક જ સત્ય નામ, કારણ કે એ કાયમ રહે છે. સત્ય નામ કે સાચું નામ કે સાહેબ એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સમરો. ટૂંકમાં કહું તો તમે નામનું માળા કરો. હાવ ચોખ્ખી ભાષામાં સાચું નામ તમે સાહેબનું સમરો જે કીર્તારે આ કાયા કરી. કીર્તાર એટલે ભગવાન, કાયા એટલે આપણો દેહ. જેને આપણો માતાના ગર્ભમાં દેહ ઘડ્યો, જે નામથી ઘડાણો એ જ નામ સદગુરુએ આપેલું છે. જે કીર્તારે આ કાયા ઘડી, ગૌરીના આનંદ તમે ગજાનંદ સમરો તો રીધી સીધી સર્વે આગે ખડી. ગૌરી એટલે સત્ય ભક્તિ. બીજી રીતે આપણે કહીએ તો પાર્વતીજીને પણ ગૌરી કહેવાય, પણ પ્રથમ યુગમાં જે પાર્વતી કહેવાના એ ભક્તિનું સ્વરૂપ હતા. ભવાનીદાસે કીધું પ્રથમ યુગમાં પાર્વતી કહેવાના સદાશિવ ઘેરે નારી. મહિષાસુરને મેં રોળ્યો રણમાં તો હજી શું બાળ કુંવારી. મેં જોગણી મેં કાયમ માટે જોગણી શું. અને પાર્વતીજી મારું સ્વરૂપ પડી સ્ત્રી રૂપે નહીં ભક્તિ રૂપે હતું. બીજા રૂપમાં સતી સીતા કહેવાના. રામચંદ્ર ઘેરે નારી. રાજા રાવણને રણમાં રેડ્યો હજી શું બાળકુંવારી. સીતાનું સ્વરૂપ એ કેવળ ભક્તિનું હતું. ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાના. 5 પાંડવો ઘેરે નારી. 100 કૌરવોને મેં રણમાં રોળ્યા હજી શું બાળકુંવારી. ભક્તિનું રૂપ દ્રૌપદી. ચોથા યુગમાં કાળક્યા કહેવાના. હાથમાં ખપર રાખી જોશ જોવરાવું ભૂવા ધોણાવું અને હાલુસુ નિવેદ ખાતી. તો કાળક્યા છે ભક્તિનું રૂપ છે. ચારે યુગમાં ભોગ વેળાએ મેં ભામિની કહેવાની. કોણ કહે છે? ભક્તિ કહે છે કે મારું સ્ત્રીનું રૂપ, અને ભોગ વેળાએ ભામિની એટલે હું સ્ત્રી કહેવાની. ભોગ વેળાએ ભામિની કહેવાની અને પૂજા વેળાએ દેવી. મારી કોઈ પૂજા કરે તો દેવી દેવત્વનું સ્વરૂપ મારું છે. જુદા પ્રતાપે ભણે ભવાનીદાસ, જ્યારે જેવી રીતે ભજો ત્યારે તેવી રીતે તેવી હું સૌ કે. તો એ ગૌરીના નંદ એટલે સત્ય ભક્તિના નંદ ગજાનંદ સદગુરુને સમરો. રીધિ સીધી સર્વે આગે ખડી. રીધિ અને સિદ્ધિ એટલે આપણે એમ થાય પૈસો ટકો નહીં. રિદ્ધિ અને સિદ્ધિ એટલે સત્ય ભક્તિ અને ભક્તિ કરવાની આપણી શક્તિ. શ્વાસ છે શિવ, ઉશ્વાસ છે શક્તિ. શ્વાસોશ્વાસનું ભજન મળ્યું
એટલે આપણે રીતિ સીધી મળે. હવે મળી છે ને કેવી રીતે જાળવી રાખવાનું એ આપણે જોવાનું. એ આ વાણીમાં કહે છે કે ભજન કરો, સ્મરણ કરો. મળી છે ને માણવાનું એટલે નામનું સ્મરણ કરવું, કાયમ ધ્યાન કરો. દેહને ટકાવવા અનાજની જરૂર છે. એવી રીતે ખરેખર આત્મજ્ઞાનમાં જવું હોય તો આત્મજ્ઞાનનો ખોરાક અજંપા જાપ છે. અજંપા જાપ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ છે. તો સાચું નામ તમે સાહેબનું સમરો જય કીર્તારે કયા ગણી. ગૌરીનાનંદ તમે ગજાનંદ સમરો તો રીતિ સીધી સર્વે આગે કડી. સદગુરુનું સ્મરણ કરો, એની યાદી કરો તો ઓટોમેટિક ભક્તિની શક્તિ આપણામાં આવશે. સાધકની ફરિયાદ હોય, મન સ્થિર નથી રહેતું. પણ તમને જેટલો સદગુરુમાં પ્રેમ ભાવ હોય એટલું મન સ્થિર રહે. એની યાદી કરતા કરતા ક્યારેક તમે ખોવાઈ જાઓ, દેહભાન ભૂલાઈ જાય, તો સ્મરણમાં પણ એવી રીતે આપણું મન લાગશે. સ્મરણ નામનું કરો, એ નામ જ ગુરુ મહારાજનું નિરાકાર રૂપ છે. દેહ રૂપે મળ્યા એ આકાર રૂપે છે, વચન રૂપે મળ્યા એ નિરાકાર છે. આનું વિસ્તૃત એટલે વધારે ચોખ્ખટ કરતા મહાત્મા કે જલ બીસ કમલ, કમલ બીસ કલિયા તા પર એક હોજ ભરી. ઉલટા નીર સડ્યા શિખર પર તઈ સત્યલોકમાં લાગી જડી. જલ બીસ કમલ. આપણે જો કે લાંબી વાત થાય પણ આપણે ટૂંકમાં આપણી સમજણમાં આવી એમ કહે તો જળ બુંદનો આપણો દેહ રચાણો છે. એક પાણીના બુંદમાંથી આ જળ બુંદનો આપણો દેહ રચાણો. આ દેહમાં જળનો દેહની અંદર નાભી, પ્રાણ, શ્વાસોશ્વાસ કમળ છે. દેહમાં ખીલેલું કમળ શ્વાસોશ્વાસ છે. એ ન હોય તો, કમળ ન હોય તો દેહ પણ નથી. જલ બીસ કમલ, કમલ બીસ કલિયા. શ્વાસોશ્વાસના કમળમાં શબ્દની કલી છે. અને એ જાણો, એમાં મન સ્થિર કરો તો તા પર એક હોજ ભરી બ્રહ્મસાયર રસ ભર્યો છે. જલ બીસ કમલ, કમલ બીસ કલિયા, તા પર એક હોજ ભરી. એમાં ધ્યાન આપો એટલે આખું જગત ભક્તિ બહાર કરે છે. કોઈ પણ આત્મજ્ઞાન સિવાયની ભક્તિ બધા બહાર કરશે. અને એક જ આપણે આત્મજ્ઞાનની અંદર ભક્તિ અંતરમાં છે, ઉલટાઈ જવાનું. આ એક વસ્તુ છે. બીજી રીતે યોગની ક્રિયામાં શ્વાસોશ્વાસ એ પણ ઉલટ સુલટ છે, પણ એ વાત તો ઊંચી છે. પણ સામાન્ય રીતે આપણે ઉલટા નીર, આખા જગતમાંથી મન ઉલટાઈને અંતરમાં આવ્યું. એ ઉલટા નીર સડા શિખર પર શ્વાસોશ્વાસના ભજનમાં ધ્યાન આપ્યું, તે સત્યલોકમાં લાગી ચડી. ત્યારે મારી સુરતા સત્યલોક એટલે નામમાં જામી ગઈ. ત્યારે જે મનની ઈચ્છા લાખો કરોડો જન્મથી હતી એ ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ. ક્યારે કે જલબુનના દેહમાં આમાં દ્રષ્ટિ કરી, ત્યારે બહાર નહીં. એટલે જગત બહાર કરે એનો વાંધો નથી, એનો એમાં વાક કે દોષી નથી, કારણ કે એને ખબર નથી. પણ આપણને ખબર છે, જો દ્રષ્ટિ બહાર કરી તો આપણે ભૂલા પડી છે. પોતાના મંદિરમાં એટલે ગુરુમાં બતાવેલું નામ એ પોતાના મંદિરમાં પ્રતીત ન પડે એટલે પારકે મંદિર બહાર પૂજવા થાય. એ મંદિરથી પાછો પડે એટલે જીવ સીધો 84માં જાય. ગુરુજી મારા ભૂલા નર ભીતુમાં ભટકાણા. આ ભૂલ આપણે ન કરવી, આપણે નામમાં ધ્યાન આપવું, ટૂંકમાં એમ કહે છે. અને નામમાં ધ્યાન આપવું તો ઈંગલા પિંગલા સેવા સાધના સૂક્ષ્મણા નાડી સહજ ખડી. ત્રિકુટી મહેલમાં ભયા ઉજિયારા, યા જળ જળ જ્યોત ચડી. ઈંગલા ને પિંગલા સેવા ને સાધના છે. શ્વાસ ને ઉશ્વાસ એ સેવા કરે છે દેહની, કારણ કે દેહ થઈને એનાથી આપણે જીવવી છે.
શ્વાસ ને ઉશ્વાસ આપણને જીવન આપે છે, એટલે આપણે એની સેવા કરીએ છીએ. અને એટલે આપણે શ્વાસમાં ધ્યાન આપે એમાં ભજન કરવાનું છે. ફરી વાર કહું તો શ્વાસ ને ઉશ્વાસ સેવા સાધના. સેવા કરે છે આપણી જન્મથી મૃત્યુ સુધી, તો જેવી છે. એ સેવા બંધ કરે એટલે શ્વાસોશ્વાસ ચાલવાનો બંધ થાય એટલે આપણે મરી જઈએ. અને સેવા પછી સાધના. સાધના એટલે અભ્યાસ. અભ્યાસ આપણે કરવો હોય તો એ પણ શ્વાસમાં ધ્યાન આપવાનું. શ્વાસ આપણી સેવા કરે, આ એક એનું મોટામાં મોટું પરોપકારનું કાર્ય છે. અને બીજું કામ પરિબ્રહ્મ પરમાત્માના ઘર સુધી પહોંચાડવા માટે શ્વાસોશ્વાસની સાધના એ દિવ્ય દેવ્યાન માર્ગ રસ્તો છે. આ માર્ગ આકાશી છે. જમીન ઉપર બેઠા બેઠા ભજન કરે એ મળાશે. આકાશમાં ભજન કરે એ સંતો મહાપુરુષો છે. તમને જે શબ્દ બતાવ્યો છે, ગુરુ વચન મળ્યું આપણને, એનો વાસ ક્યાં છે? આકાશ. બાર જે આકાશ છે એની અંદર શબ્દ ઘૂમે છે. હું બોલું છું, આ શબ્દો આકાશની અંદર વહેતા થઈ જાય છે. કોઈ પણ બોલે એ શબ્દો આકાશ બ્રહ્માંડમાંથી આટો મારીને પાછા શબ્દમાં એટલે ગુરુ વચનમાં સમાય છે. એ વચન પણ આકાશની અંદરથી આકાશની અંદર રહેવા વાળું છે. અત્યારે તો ટીવી રેડિયો નક્કી કર્યું છે, કરી દીધું છે કે શબ્દ ગમે ત્યાંથી રિલે કરે એટલે આકાશમાંથી ફરતો ફરતો આપણી પાસે પકડવાનું સાધન હોય, ટીવી કે રેડિયો હોય તો એમાં પકડાય છે. નહીતર એ શબ્દો આકાશમાં ઘૂમા કરે છે. અને એ પકડાય ક્યારે? બરોબર સ્ટેશન મેળવી તો. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા એ શબ્દ આપણને આપ્યો છે. આ હૃદયની અંદર એ ઘૂમે છે, હૃદયાકાશની અંદર ઘૂમે છે. જેમ અમદાવાદ કે રાજકોટ કે વડોદરાથી ટીવી સ્ટેશનમાંથી કે રેડિયો સ્ટેશનમાંથી શબ્દ રવાના થયો, આપણી પાસે એને ઝીલવાનું સાધન હોય અને બરોબર આપણે એનો મેળ કરી તો શબ્દ પકડાય છે, મેળ ન કરી તો શબ્દ ન પકડાય. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ નામ વચન રૂપે શબ્દ આપ્યો છે. આપણે મેળ કરવાનો છે સ્મરણથી. મેળ ક્યારે થાય? આપણું મન ઠેકાણે હોય ત્યારે થાય. મન ગમે અહીંયા ફરતું હોય, માળા કરમાં ફેરે એટલે શ્વાસમાં સ્મરણ કરી, જીભ મુખમાં ફરે, મનવો 14 આખી દુનિયામાં ફરે, એ ખરા સ્મરણના. પણ મનનો મેળ નામમાં આવી જાય. મન કંઠકી માળા કરી પવન પૂતળી પરોય, જેના ઓઠ કંઠ હલે નહીં એના સજે સ્મરણ હોય. અંતરના મેલની અંદર મન વહી ગયો એટલે આપણે બેન્ડ પકડાઈ ગયો, સ્ટેશન પકડાઈ ગયું, તો આપણી અંદર શબ્દનો અવાજ ચાલુ થઈ જાય. જે ગુરુમાં જે આપ્યો એ અવાજ પણ ચાલુ થઈ જાય શબ્દનો. અને બીજા આપણે અનેક પ્રકારના ધ્વનિ વાજા વાયંત્રો, જે સંગીત આવતું હોય ટીવી રેડિયો સ્ટેશનમાંથી, એ સંગીત આપણા રેડિયામાં વાગે, આ રેડિયામાં એ વાગે. ગુરુ મહારાજ મોકલે, પણ ક્યારેક આપણી કક્ષા હોય, આપણે એટલા પાત્ર હોય, એટલી આપણી સ્થિતિ હોય, એ પ્રમાણે મોકલે ને એ પ્રમાણે આપણો રેડિયો વાગે. તો ખરેખર જલ બીસ કમલ કમલ બીસ કલિયા, ત્યાં પર એક હોજ ભરી ઉલટા નીર સડ્યા શિખર પર સત્યલોકમાં લાગી જડી. ઈંગલા પિંગલા સેવા સાધના. શ્વાસ ને ઉશ્વાસ આપણી સેવા કરે છે. એ સેવાનું ફળ જો ભજન કરી તો આપણે આપી શકીએ, નકર ન આપી શકીએ તો 84 જવાનું થાય. એટલે મહાપુરુષો કે ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો. સેવાય કરે છે એ આપણે, અને સાધના કરવી હોય તો એ સાધન છે. શ્વાસ ઉશ્વાસની સાધના, એનાથી કોઈ સન્નમાં પહોંચી જાય. સૂક્ષ્મના નાડી સહજ ખડી. સૂક્ષ્મના નાડી, આ બે નું એક ઘર થાય એટલે સૂક્ષ્મના.
સૂક્ષ્મણાનો અર્થ સૂક્ષ્મ એટલે આપણું મન અતિ ઝીણું થયું. એ ક્યાં ઝીણું થયું? પાતાળ નાભિપરામાં એક આપણું અંદર વાળું સ્થાનિક મન છે. સમરણમાં જો ઊંડે જાય તો એ જાગૃત થાય એટલે સૂક્ષ્મના નાડી પ્રગટી. સૂક્ષ્મના નાડી આમ નથી હોતી, પણ જો કોઈ સમરણમાં લગડી લગાડે તો સૂક્ષ્મના ઓટોમેટિક થાય છે. યોગી લોકો એમ કે કુંડલીની એ જાગૃત કરવા માટે પણ ભજન ને ગુરુ કૃપા બે જોઈએ. બધી વસ્તુ આપણે માટે સમર્થ સદગુરુ મળ્યા તો સહેલી છે, પણ ક્યારે કે એના શરણમાં અઢળક ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ, ન્યા કોઈ દી અવિશ્વાસ નહીં, લોમ વિલમ નહીં, તર્ક વિતર્ક નહીં, એના અવગુણમાં ક્યારે મન માથું મારે નહીં. અને એક જ ધારો સરખો ભાવ મળ્યા ત્યાંથી જિંદગીના છેડા સુધી એને આ સૂક્ષ્મણા કયો કુંડલીની કયો જાગૃત થાય ને એ લોકો યોગી લોકો એમ કે કુંડલીની જાગૃત થાય એટલે નાદ પ્રગટે. આપણે સીધું આપણે ઉપદેશ વખતે નાદ પ્રગટાવીએ છીએ. આપણી કુંડલીની જાગૃત થઈ ગઈ છે. તો સૂક્ષ્મણા નાડી સહજ કરી ત્રિકુટી મેલમાં ભયા ઉજેર્યા તે જળલ જળલ જ્યોત ચડી. દેહની અંદર આપણો પ્રાણ, એમાં ગાજી રહેલ શબ્દ, એમાં આપણું મન રાખીએ એટલે એક ત્રિકુટી આ થઈ ગઈ. ત્રિકુટી મહેલમાં ભયા ઉજિયારા ત્યારે પ્રકાશ એટલે ખરેખર જે આપણે ગોતતા હતા બધી વસ્તુ મળી ગઈ એટલે પરમ શાંતિ. અજ્ઞાન અંધકાર હટી ગયો, જ્ઞાન સૂર્યનો પ્રદય થયો, પ્રગટ થયો એટલે જળ જળ જ્યોત જલી. એમાં કે પાંચ તત્વોનું બન્યું પિંગલું સુરતા સુર પર જઈ સડી. એ સુરતીમાં એક મૂર્તિ નિરખલે ત્યારે પૂર્ણ બન્યાની તને ખબર પડી. પાંચ તત્વોનું બન્યું પિંગલું. આપણો દેશ છે પાંચ તત્વોનો, પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ. પૃથ્વી તત્વની અંદર આપણા દેહમાં હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ જે દ્રશ્ય વસ્તુ છે, દેખાય છે, એ પૃથ્વી તત્વ છે. વાયુ તત્વ આમાં 10 વાયુ છે. જગતમાં 49 વાયુ છે. આપણા દેહમાં 10 વાયુ છે. 5 મુખ્ય છે: પ્રાણ, અપાન, સમાન, વ્યાન ને ઉદાન. 5 વાયુથી આપણું જીવન ચાલે છે. 5 બીજા ઉપવાયુ છે, એ આપણા જીવનમાં કચરો ફેંકીને બારી કાઢે છે. દાખલા તરીકે અમુક એવું ભેગું થાય તે શીક આવે, બંગાળો આવે, માણસ મરણ થાય એટલે બોડી ફૂલી જાય. આ બધા ઉપવાયુ કામ કરે છે. એ 5 પ્રાણ, 5 ઉપપ્રાણ, 10 પ્રાણ છે. એ તો એક શરીરનું વ્યાકરણ જ્ઞાન છે. પણ આપણને જે નામ મળ્યું એ તો મહાપ્રાણ છે. પ્રાણનો પ્રાણ, એમાંથી બધા પ્રાણ નીકળ્યા છે. એ મહાપ્રાણ આવ્યો ત્યારે 5 પ્રાણ ચાલુ થયા. એની સત્તાથી, એની તાકાત કે ઓર્ડરથી 5 પ્રાણ ચાલુ થયા, 5 ઉપપ્રાણ ચાલુ થયા. અને અનંત બ્રહ્માંડની રચના થઈ હતી. એની સત્તાથી જગતમાં 49 વાયુ થયા. એટલે વનસ્પતિ, પવન, ઋતુ ચક્ર બધું ઓટોમેટિક ચાલે છે. ત્રિકોટી મહેલમાં ભયા ઉજિયારા જલલ જલલ જ્યોત જલી. 5 તત્વોનું બન્યું પિંગલું. દેહ વાયુ અગ્નિ તત્વ, આમાં જઠરા અગ્નિ છે. દુનિયામાં અગ્નિ ઘણી છે. એક આકાશમાંથી અગ્નિ ઝરે, એ અગ્નિ છે સૂર્ય તપવા માંડે. અને ભગવાનને જયારે પ્રલય કરવો હોય તો એ સૂર્યને છૂટો મૂકી દે એટલે જગત ખાખ થઈ જાય. બીજું એક સમુદ્ર પાણીનો ભર્યો, એમાં પણ મોજા અથડાઈને અગ્નિ પ્રગટ થાય છે, વડવાનલ થાય છે.
ઘણા અગ્નિની અંદર આપણા દેહમાં જઠરા અગ્નિ છે, આપણા ખોરાકને પાચન કરાવે છે. અને અગ્નિ બંધ થાય એટલે ભૂખ લાગતી બંધ થઈ જાય. ડોક્ટર કે, વૈદ્ય કે આને મંદ અગ્નિ થઈ ગયો, અગ્નિ માંદો પડી ગયો, બંધ થઈ ગયો, સ્થિર થઈ ગયો. જળ તત્વ, થૂક, લાળ, પરસેવો, લોહી ઇત્યાદિ જે પ્રવાહિક ભાગ છે એ જળ તત્વ છે. આકાશ તત્વ બે ભાગ રૂપે છે. આમાં પોલાણ છે એ આકાશ છે, અનંત છે. આપણા દેહમાં 4 તત્વો 5 આકાશ તત્વમાં સમાય છે. એની 5 તન્માત્રા છે. જો એમાં ધ્યાન ન રહ્યું તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસને ગંધ આ તન્માત્રા રૂપે પણ છે. એ 5 તત્વોનું બન્યું દેહ રૂપે આપણું પિંગલું. આમાં આ પિંગલાની અંદર 24 કલાક એક ધારા વાદા વાંદરો વાગ્યા જ કરે છે. મંદિરોની સવાર સાંજ આરતી થાય તો એ બધું વાગે છે. આપણો દેહ મંદિર છે. આરતી ક્યારે થાય? સંધ્યા થાય ત્યારે. સંધ્યા 4 છે. એક સવારે 6 વાગે, એક બપોરે 12 વાગે, એક સાંજે અને એક રાત્રિના 12 વાગે. 2 સંધ્યા મુખ્ય છે, એક સવારની અને એક સાંજની. સંધ્યાનો અર્થ સંધિ. સંધિ એટલે 2 વસ્તુ ભેગું થવું અને પાછું છૂટું પડવું. આપણે ભણતા તે આવતું એક વાક્ય આપે કે આની સંધિ છૂટી પાડો. આમાં જે લખ્યું છે એના 2 ભાગ પાડો. એમ આકાશમાં ચંદ્ર ને સૂર્ય 2ના ભાગ પડે. સાંજે સૂર્ય, રાત્રે સંધ્યા વખતે ચંદ્રના ઘરમાં જાય એટલે અહીંયા સંધિ છૂટી પડી. સંધિ છૂટી પડે ત્યારે જગતના મંદિરોમાં આરતી થાય છે. સવારે સંધિ છૂટી પડે, ચંદ્ર સૂર્યના ઘરમાં જાય એટલે રાત્રિ દિવસના ઘરમાં જાય ત્યારે સંધિ છૂટી પડે, ત્યારે આરતી થાય છે મંદિરોમાં. એ તો બહારની વાત છે. આપણા દેહમાં ઉશ્વાસ શ્વાસના ઘરમાં, શ્વાસ ઉશ્વાસના ઘરમાં જાય તે સંધિ થાય અને સંધિ છૂટી પડે ત્યારે આની અંદર સંધિ થાય ને છૂટી પડે એટલે આમાં અસંખ્ય પ્રકારના જે મંદિરોમાં ભગવાનની મૂર્તિ હોય એમાં આપણી અંદર શબ્દ એ પોતે મૂર્તિમંત એટલે જીવતા ભગવાન છે. મંદિરોમાં મૂર્તિ જડ છે. આપણી અંદર શબ્દ ચેતન જીવતો ભગવાન છે. એ આપણને જીવાડે છે, પોતે જીવે છે. એ ચેતનનું કારખાનું છે. આપણે રૂવાડે રૂવાડે ચેતન એ આપે, જીવ આપે છે. એટલે શ્વાસે શ્વાસે સંધિ થાય ત્યારે શબ્દ ભગવાનની આગળ 24 કલાક શ્વાસે શ્વાસે એક ધારી વાજિંત્રો વાગે છે. આ સંધિમાંથી મંદિરોમાં સંધિ ગોઠવી છે. અને મંદિરો 5000 વર્ષથી ત્યાં પહેલા નહોતા, મહાભારત લડાઈ પછી થયા. છતાંય આરતી ને બધું મૂક્યું. શું કામ મૂક્યું? કે કોઈ પૂછે કે ભગવાન આગળ આરતી શું કામ? કોઈ પૂછતું નથી. પૂછે તો લગભગ પૂજારી જવાબ નો આપે. ભગવાનને કે બહુ કે તો કે જગાડવા માટે. એ કેથી હુઈ ગયો? એ હુઈ જાય તો આખું જગત હુઈ જાય, સાફ થઈ જાય. પણ આ એક સંજ્ઞા છે આપણા દેહ મંદિરમાં. શ્વાસે શ્વાસે એક ધારી સંધિ થાય એટલે એક ધારા વાદા વાંદરો ઘડી ઘડીના ઘડિયાળા વાગે, 37 લાખ લીધા સુણી, ઢોલ નગારા રૂડા મૃદંગા વાગે, જાલરી વાગે, ઝીણી ઝીણી બેની મને ભીતર સદગુરુ મળ્યા. હમણાં ગવાનું જામે નદરડંકા બધા દેખલે સુન નલકી મજા. ધીમી 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 નોબત વાગે, ગુરુર ગોર ગગનમાં ગાજે, પંચરંગ પર પ્રસિદ્ધ ભરકે સત્ય નામની દદા દેખલે સુન નલકી મજા.
આપણે બાપાએ કીધું કે નોબત નગારામાં ગઢહડે ધમકે ધ્યાન ને ધૂપ, બેર ભૂંગળ ને જાળ રે સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. હમણાં ક્યારે મંદિરોમાં સાંજે સંધ્યા આરતી થાય, પણ કેટલા સાંભળે મંદિરમાં જાય એ સાંભળે, સીમમાં હોય ઘેરે હોય એ નો સાંભળે. એમ આની અંદર સંધ્યા આરતી થાય છે, પણ દેહ મંદિરમાં કોક જાય, કોને જવાનું? આપણા મનને. આપણું મન દેહ મંદિરમાં જાય તો શ્વાસે શ્વાસે સંધે અને શ્વાસે શ્વાસે સુરતા સુર પર જઈ સડે. શુદ્ધ સુરાવલી એક ધારી થઈ રહેલી છે, પણ સુરતા ન્યા થાય તો. ફરી વાર કહું તો મંદિરોમાં આરતી થાય સવાર હાંજ, પણ મંદિરે જાય એ સાંભળે. એમાં જે મંદિરમાં કોઈ જાય એ સાંભળે. ક્યારેક દિલ દરિયામાં, આ દરિયામાં ડૂબકી લેના ને આમાં મોતી ઈ લેના ગોતી સંતો દિલ દરિયામાં ડૂબકી દેના. તો પાંચ તત્વનું બન્યું પિંગલું સુરતા સુર પર જઈ સડી. ઈ સુરતીમાં એક મૂર્તિ લેખ નિરખ લે એટલે શબ્દની શાન સમજી લે તો પૂર્ણ બિનાની ખબર પડે. તો આપણે પૂરેપૂરા બની ગયા ની આપણને ખબર પડી. ક્યારે? શબ્દનો અવાજ થાય ત્યારે. શબ્દનું સ્મરણ કરતા કરતા, શબ્દ સહજ છે, આપેલો ગોઠવેલો નથી, અને શ્વાસમાં આપણે ગોઠવવાનો પણ નથી. જે ગતિથી શ્વાસ ચાલે એ ગતિથી શબ્દ ચાલે છે. અને એ રીતે સ્મરણ થાય તો આપણને પૂર્ણ જ્ઞાની ખબર પડે. સદગુરુ મળ્યા મને ભાવગર સ્વામી એ આપી એક અમર જડી, દોય કરે જોડી બોલ્યા દેવારામ કે અમારી ખુલ ગઈ કરમ કડી. સદગુરુ મળ્યા ભાવગર સ્વામી. ભાવગર સ્વામી થઈ ગયા મહાપુરુષ. એને આપી એક અમર જડી. જડી એટલે જડી બુટી. અમર જડી એટલે બીજ જડી વાવો અને ઉગે ને મોટી થાય. અને દરેક ઔષધિનો એક એક બે પાંચ પાંચ 10 ગુણ હોય છે. અમુક રોગમાં 8-10 જાતના રોગમાં અમુક ઔષધિ કામ કરે, અમુક 10 જાતના રોગમાં બીજી ઔષધિ કામ કરે. બધી જડીબુટી કહેવાય. પણ એક ઔષધિ સંજીવની કહેવાય, જેને કહે દિવ્ય ઔષધિ. એ માણસને જડે નહીં, અને જડે તો ઓળખે નહીં, અને ઓળખીને જો એનું પાન થાય તો એકે એક રોગમાં કામ કરે. છતાંય એ બધા રોગ આ મનુષ્ય જન્મ છે ત્યાં સુધીના છે. પૂરો થાય એટલે દિવ્ય ઔષધિ એનો ગુણ પૂરો થઈ ગયો. પણ આ બધા દેહના રોગની ઉપર આપણને એનાથી મોટો રોગ ભવરોગ થયો છે. 84માં રખડવાનો, ભટકવાનો. એ ભવરોગની જડીબુટી ગુરુ વચન છે. કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, ગમે એવા રોગ હોય, બધા રોગને હણનાર, દૂર કરનાર આ જડીબુટી ગુરુ વચન છે. એને ગોરખનાથ કે હર 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 તમે હીરા પારખો. જો નામ મળ્યું હોય તો આમાં ધ્યાન આપો. હર હર એટલે શ્વાસે શ્વાસે. હર 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 તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુટી. શબ્દ છે એ આપણી જડીબુટી છે. નિજ એટલે આપણી પોતાની છે, આપણી સાથે રહેવા વાળી છે. ગોતવા જવા પણ નથી, ગોતવા કે મળે એમ નથી. દાદા એક વાણીમાં કીધું કે વચન ગોતતા કરોડો જન્મ વિયા જાય. પણ આપણી લગ્ની ભાવ પ્રેમ સાચો હોય કે પૂર્વની કમાઈ હોય તો સદગુરુ ગોતતા ગોતતા આવે છે. કુંજ પક્ષીને બચ્ચા ઓળખી જાય ને બચ્ચા કુંજ પક્ષીને ઓળખી જાય, એવા ભજન સત્સંગનો ખેલ છે. પણ આખો ભજન સત્સંગનો ખેલ નિરાધાર છે. શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રેમની વાત છે. શંકા કુશંકા લોમ વિલોમ
બધી વસ્તુ મટે ત્યાર પછીની આ આદમાં પંથ કપાય છે. તો સદગુરુ મળ્યા ભાવગર સ્વામી, એને આપી એક અમર જડી. એટલે જે જડીબુટી નામ વચન કોઈ દી મરતું નથી. આપણો દેહ મરી જાય, હળગાવી દઈએ, નામ કોઈ દી હળગતું નથી. આ દેહ પૂરો થયો એટલે બીજા દેહમાં, અહીંથી શ્વાસ બેઠો એટલે બીજા દેહમાં ચાલુ થયો. એ દેહ પૂરો થયો એટલે ત્રીજા દેહમાં, એ બે દેહ પૂરો થયો એટલે ચોથા દેહમાં. એ કોઈ દી મરતું જ નથી. એને કૃષ્ણે ગીતામાં કીધું કે અર્જુન, કોઈ દી મરતો જન્મતો નથી. મને શસ્ત્ર વાગતું નથી. એમ કે દેહને નો વાગતું તેને વાલીએ પેલે તીર મારી નાખ્યા. પણ શબ્દ આત્મા, એને કોઈ શસ્ત્ર કઈ વસ્તુ સેદી બેદી શકતું નથી. પવન ઉગડાડી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી. બધા દ્વંદ્વો અનેક પ્રકારના છે, અગ્નિ બાળી શકતો નથી. એવું આપણું સ્વરૂપ, આપણો આત્મા છે. એ જ્ઞાન મળ્યું, એ જ્ઞાન દિવ્ય જ્ઞાન સર્વોપરી છે. અને આ જ્ઞાન મળે એટલે જીવડો કરોડો જન્મથી ન કરવા હોય છતાંય કર્મ કરતો કરતો કર્મનું જબરજસ્ત પોટલું માથે લઈને ફરે છે. આ જન્મે એમાંથી કેટલાય કર્મનો બદલો આપે, પણ બદલું જીવન પૂરું થાય બીજા કેટલાય સડાવતો જાય. ગાણીનો ભાર વધતો જાય, વધતો જાય, વધતો જાય. પણ સદગુરુ આપે તો મળે તો કર્મનો ભોગવટો દેહ ને ઇન્દ્રિયોને છે એ કડી જ કાપી નાખે. કડી કાપી નાખે એટલે દેહ ભાવ મટી ગયો, આત્મા ભાવમાં વહી ગયા. ત્યાં કોઈ કર્મ નથી, પાપ કે પુણ્ય કાંઈ નથી, હરખ શોક સુખ દુઃખ લાભ હાનિ કાંઈ નથી. અખા ભગત કે અક્ષર કાના માત્રા માયાની ઉપર સુનથી પાર પરિબ્રહ્મ જ્યાં ન પહોંચે, પાપ કે પુણ્યના કોઈ વાંચનારા વિરલા, કોઈ જાણનારા જવેલા કે સદગુરુ કાગળ લખે. આપણને આ કાગળ લખીને આપ્યો છે, એ વાંચો, બીજું બધું વાંચવાનું બધા દો. જગતનું બધી પંચાયત મૂકીને આમાં ધ્યાન આપો. સદગુરુ મળ્યા ભાવગર સ્વામી, એને આપી એક અમર જડી આપણને મળી છે. ગુરુ વચનની અમર જડી છે, જડીબુટી છે. પૌરોગને મટાડવાની આ દિવ્ય ઔષધિ છે. ઓલી ઔષધિ દિવ્ય ઔષધિ દેહનો રોગ મટાડે, એ તો ઉગે ને પાછી ખલાસય થાય. પણ આ વચન ઔષધિ છે, કોઈ દી ઉગતી નથી, જન્મતી નથી, મરતી નથી, આવતી નથી, જાતું નથી, થતું નથી, મટતું નથી. નરસિંહ મહેતા કીધો, જ્યારથી જેમનું જેમ છે ત્યારથી તેમનું તેમ છે, વધે ઘટી વાલો. આવે ન જાય, જાય ન આવે, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભર્યો કે નહીં ટાલો. સાંભળ સજની ધ્યાન ધરીને, આજ મેં આવો એક અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો અમૃત પેતી મીઠો. જોવા જેવું એટલે આંખથી ન દેખાય, એમ નૈણે ના આવે, આંખથી ન દેખાય. સતાય નિગમ જગાવે, આખું શહેર દેહ જગાડી દે. નૈણે ન આવે, નિગમ જગાવે, વાણી રહિત વિચારો. સત્ય અનંત જેને કહીએ, જેસે નવધાથી ન્યારો. નવધામાં નથી દીવેડો, દસતામાં દેખાશે. અચવો રસ છે એની પાસે, પણ કોક કોક પ્રેમીજનને પાસે. આપણને પાયો છે નામ વચન રૂપે. હવે એ ઘૂંટડા ભરી ભરીને પીવો. ધનાને પિયા, પીપાને પિયા, પિયા રોહિદાસ સમાર. દાસ કબીર કે મેં ભરભર પિયા, નામના શવરણના ભજનના પ્યાલા, હજી પીવન ક્યાસ. રામ રસ એસા હે મેરે ભાઈ, પીવેસો પાર પહોંચી જાય, પીવેસો સત્ય લોક લઈ જાય. આવી દિવ્ય વાત મળી છે. ચિત્રા નો ફાડવા, બને એટલું નામના સ્મરણનો અભ્યાસ, બને એટલું ધ્યાન સ્મરણ કરો. અને સદગુરુ મળ્યા એ શરણમાં વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ પર રાખો કે મળ્યા એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાન ને ભગવાન. આપણે માટે જીવતા જાગતા છે. અને મળ્યા છે ને માનવા તન મનથી સેવો, મન વચન કર્મથી એને પરાયણ દો, એટલે આપણા જીવનને ધન્ય અને બેડો પાડશે.